શું તમે ફોરેક્સ ટ્રેડિંગ શીખવા માંગો છો અને બિગિનર છો તો આ વિડીયો તમારા માટે છે. હાય, માય નેમ ઇઝ હર્ષિત કાછડિયા અને હું તમારા માટે લઈને આવ્યો છું ફોરેક્સ ટ્રેડિંગનો 16 ડેઝનો ચેલેન્જ, જેનો આજે પહેલો દિવસ છે. આજની વિડીયોમાં આપણે સમજીશું કે કેન્ડલ ચાર્ટ પેટર્ન એટલે શું. તો સૌથી પહેલા સમજીએ કે કેન્ડલ એટલે શું. તમે કેન્ડલ જોઈ હશે કે જેની વચમાં ગ્રીન અથવા તો રેડ કલર હોય અને તેની ઉપર પતલી એવી વીક હોય તો તેને વીક કહેવાય છે. ત્યાં આગળ પ્રાઇસ ગઈ હોય પરંતુ સેલર આવે અને પ્રાઇસને નીચે લાવે ત્યારે ત્યાં વીક બને છે અને તેની વચમાં રહી તેને બોડી કહે છે. બોડી ગ્રીન અથવા તો રેડ કલરની હોય છે અને વીક હંમેશા બ્લેક કલરની હોય છે. આપણે જોયું હોય છે કે માર્કેટમાં ઘણા બધા પ્રકારની કેન્ડલ હોય છે, પરંતુ આપણે તે જ કેન્ડલ સમજીશું કે જે આપણને પ્રોફિટેબલ હોય અને ખૂબ જ સરળ હોય અને મહત્વની હોય. તો સૌથી પહેલા સમજીએ મારુબુઝુ કેન્ડલ. મારુબુઝુ કેન્ડલ એ ખૂબ મહત્વની કેન્ડલ છે અને તે ખૂબ પ્રોફિટેબલ કેન્ડલ પણ ગણાય છે. મારુબુઝુ કેન્ડલ એને વીક હોતી નથી. મારુબુઝુ કેન્ડલમાં ખાલી બોડી જ હોય છે. મારુબુઝુ કેન્ડલ રેડ અને ગ્રીન બંને કલરમાં બને છે અને મારુબુઝુ કેન્ડલમાં જ્યારે ડાઉન ટ્રેન્ડમાં બને અને ગ્રીન કલરની મારુબુઝુ કેન્ડલ બને ત્યારે તે અપ ટ્રેન્ડ લાવી શકે છે અને તેનું વિરુદ્ધ, માનો કે જ્યારે અપ ટ્રેન્ડ ચાલતો હોય અને મારુબુઝુ કેન્ડલ રેડ કલરની બને ત્યારે તે ડાઉન ટ્રેન્ડ લાવી શકે છે. હવે આપણે સમજશું હેમર કેન્ડલ. હેમર કેન્ડલ તેની વીક બોડી કરતા 2 ગણી મોટી હોય છે. હેમર કેન્ડલ હંમેશા ડાઉન ટ્રેન્ડમાં બને છે અને હેમર કેન્ડલનો કલર મેટર કરતો નથી અને હેમર કેન્ડલ ડાઉન ટ્રેન્ડમાં બન્યા પછી તે અપ ટ્રેન્ડ લાવી શકે છે. હેમર કેન્ડલને બુલિશ કેન્ડલ કહેવાય, બોટમમાં બને છે અને તે અપ ટ્રેન્ડ લાવે છે. હવે જોશું શૂટિંગ સ્ટાર. શૂટિંગ સ્ટાર હેમર કેન્ડલની વિરુદ્ધ હોય છે, મતલબ કે હેમર કેન્ડલની બોડી વીકની ઉપર હોય છે પરંતુ શૂટિંગ સ્ટારની બોડી વીકની નીચે હોય છે. હેમર કેન્ડલ અને શૂટિંગ સ્ટાર કેન્ડલ એક જેવી હોય છે પરંતુ તેની બોડી ઉપર નીચે હોય છે. તે બંનેની વીક તેની બોડી કરતા 2 ગણી મોટી હોય છે. શૂટિંગ સ્ટાર કેન્ડલ ટોપ ઉપર બને છે અને તે દર્શાવે છે માનું જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય અને શૂટિંગ સ્ટાર કેન્ડલ બને ત્યારે તે માર્કેટને ડાઉન ટ્રેન્ડમાં લાવી શકે છે, એટલે તેને બુલિશ કેન્ડલ કહેવાય છે. શૂટિંગ સ્ટાર બને ત્યારે હંમેશા સેલ કરાય છે. શૂટિંગ સ્ટાર કેન્ડલમાં લોંગ અપર વીક હોય છે અને શૂટિંગ સ્ટાર કેન્ડલ તે બુલિશ કેન્ડલ કહેવાય છે. ડોજી કેન્ડલ. ડોજી કેન્ડલ તેની પ્રાઇસની ઓપન થાય છે ત્યાં જ તેની પ્રાઇસ ક્લોઝ થાય છે. ડોજી કેન્ડલની વીક તેની બોડી કરતા બહુ લાંબી હોય છે. જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડ લાવશે કે ડાઉન ટ્રેન્ડ તેનું નક્કી જ નથી હોતું. માનો કે માર્કેટમાં સેલર્સ છે કે બાયર્સ તેનું નક્કી જ નથી હોતું ત્યારે ડોજી કેન્ડલ બને છે અને ડોજી કેન્ડલ ત્યારે બાય પણ ન કરી શકે અને સેલ પણ ન કરી શકે. એટલે ડોજી કેન્ડલ બને ત્યારે ઘણું બધું વેઇટ કરવું પડે છે. ત્યાર પછી આપણે સમજી શકીએ છીએ માર્કેટનું એનાલિસિસ કરી અને પછી તેમાં આપણે ટ્રેન્ડ પ્રમાણે ટ્રેડ લઈ શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે શીખ્યા છે કેન્ડલ ચાર્ટ પેટર્ન. હવેના વિડીયોમાં શીખશું. આ વિડીયોમાં આપણે એક કેન્ડલ પેટર્ન શીખ્યા છીએ, મતલબ માનો કે એક કેન્ડલથી બનતી અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડ. હવેના વિડીયોમાં આપણે જોઈશું 2 કેન્ડલ અથવા તો 3 કેન્ડલ. તો